આજે આપણે આગળ વધીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 9 સુધીને કર્યા હતા. આજે ક્વેશ્ચન 10 થી સ્ટાર્ટ કરીશું. સ્વાધ્યાય 4.2 ધોરણ 12. સવાલ 10માં ક્વેશ્ચન 10માં બે ભાગ છે. એમાં પહેલો ભાગ છે આ સાબિત કરો. તો તમે ધ્યાનથી જુઓ તો એક જ પેટર્ન છે નિશ્ચાયકમાં, અને હંમેશા જવાબ જુઓ. મોસ્ટલી સાબિત કરવાના દાખલા પૂછાય છે. સાબિત કરવામાં તમે જવાબ જુઓ તો 5x + 4 એની પર તમારું ધ્યાન જાય તો તમે ટોટલ કરો 2x 4x + x 5x + 4, અને એ બધામાં જ છે. જુઓ 2x 4x + x + 4 દેટ મીન્સ 5x + 4, 2x + 2x 4x + x 5x + 4. એ તમે એમ કોલમ વાઇઝ જો તમે રો વાઇઝ જોશો તો તમને મળશે 2x x + 4, 2x x + 4. એટલે તમે કોઈ પણ ડિરેક્શનમાં એપ્લાય કરી શકો છો ગુણધર્મ. બરાબર. તો આપણે મતલબ કે પહેલું કામ આપણે શું કરવાનું છે, એક કોલમમાં કે એક રોમાં, એક હારમાં કાં તો એક સ્તંભમાં બધું ભેગું કરવાનું છે. બરાબર. ચાલો તો આપણે શું કરીએ, કોલમમાં ભેગું કરીએ. મતલબ શું કરીશ, C1 + C2 + C3 કરીશ. બરાબર. એટલે x + 4 2x એટલે એ થઈ જશે 5x + 4. અહીંયા પણ સેમ થઈ જશે 5x + 4. અહીંયા પણ સેમ 5x. તમે એ જ વસ્તુ હારમાં પણ કરી શકતા હતા. R1માં R1 + R2 + R3 સેમ તમે R2માં કે R3માં સેમ C2 કે C3માં તમે કરી શકતા હતા. બરાબર. તો 2x x + 4 2x x + 4. બરાબર. પહેલું ટાર્ગેટ આપણે 1 1 1 લઈ આવીએ, અને 5x + 4 પણ આવી ગયો છે. અને મારું તો સ્પેશિયલ ટાર્ગેટ એ જ હોય છે કે હું કોઈ પણ રીતે 1 1 1 રોમાં કે કોલમમાં લઈ આવું. બરાબર. હવે તમે પહેલા કોલમમાંથી 5x + 4 કોમન કાઢી શકો છો. 1 1 1. બરાબર. આપણે લખીશું C1 માંથી 5x + 4 સામાન્ય કાઢતા. બરાબર. ચલો હવે આપણે 5x + 4 આપણી પાસે આવી ગયું છે. 1 1 1 પણ આવી ગયા છે. તો આપણે શું કરીશું, એક અહીંયા 0 લાવીશું, કાં તો અહીંયા 0 લાવીશું. બરાબર. અહીંયા 0 લાવીએ તેના માટે આપણે શું કરીશું, R2માં R2 - R1 એટલે 1 2x 1 - 1 શું થશે, 0. x + 4 - 2x શું થશે, x + 4 - 2x એટલે 4 - x થશે. 2x - 2x 0 થશે. 1 2x x + 4. બેઝિકલી તમારો 2 0 થઈ ગયા છે. એટલે તમે અહીંયા ઓપરેશન કરી શકો છો. તમે બીજી હારને સાપેક્ષ અગર તમે 2 0 આવી ગયા, તમે વિસ્તરણ કરી શકો છો. તમારે બીજી હાર દ્વારા અથવા બીજી હારને સાપેક્ષ તમે વિસ્તરણ કરવા માંગો તો. બરાબર. તો આપણે લખીએ કે R2 ને સાપેક્ષ વિસ્તરણ કરતા. હજુ પણ તમારે 0 લાવવો હોય તો ચાન્સ બને છે. જો અહીંયા તમારો 0 આવી શકે છે. બરાબર. ક્લિયર. અહીંયા તમારો હજુ પણ 0 આવી શકે છે. ક્લિયર. ચાલો તો 5x + 4 બીજી હારને સાપેક્ષ 5x + 4. તો અહીંયા શું આવશે, 0. બરાબર. આપણે સાઇન યાદ કરીએ તો પ્લસ માઇનસ. બીજી હાર લીધી એટલે પહેલું માઇનસ આવશે, બીજું પ્લસ આવશે. પ્લસ 4 - x. બરાબર. ને એનો નિશ્ચાયક બને છે 1 2x 1 x + 4. બરાબર. અને પછી પાછું -0. એની સાથે કંઈ લખવાનો મતલબ નથી. ચલો તો 5x + 4 અહીંયા 4 - x. બરાબર. આ થાય છે x + 4 - 2x. બરાબર. એટલે શું થશે, 5x + 4 4 - x + 4x - 2x એટલે -x. દેટ મીન્સ 5x + 4 4 - x × 4 - x એટલે 4 - x નો વર્ગ થઈ જશે, જે તમારી જમણી બાજુ છે. ચાલો આગળ વધીએ. બીજો ભાગ પણ પહેલા ભાગની જેમ સેમ જ છે. તમે જોઈ શકો છો અહીંયા 3y + k તમારા
જવાબનો એક ભાગ છે તો 1 2 3 વાય વત્તા કે, એટલે બધે જે પેટર્ન છે જુઓ 1 2 3 વાય વત્તા કે 1 2 3 વાય વત્તા કે, એટલે સ્ટાર્ટ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ, વાય પ્લસ કે વાય 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 પ્લસ કે વાય 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 પ્લસ કે, બરાબર. અહીં તમે શું કરશો, જે આપણે આગળ કર્યું તે પ્રમાણે C1માં C1 પ્લસ C2 પ્લસ C3 કરી દઈએ, એટલે અહીંયા થઈ જશે y પ્લસ કે, દેટ મીન્સ 3y પ્લસ કે, અહીંયા પણ થશે 3y પ્લસ કે, અને અહીંયા પણ થશે 3y પ્લસ કે, y પ્લસ કે y પ્લસ કે. ઓલરાઈટ, હવે તમે C1માંથી 3y પ્લસ કે સામાન્ય કાઢી નાખીએ તો 1 1 1 y, એક જ પેટર્ન છે, જે 10મો સવાલ છે એનો પહેલો બીજો બંને સેમ પેટર્નના દાખલા છે, y પ્લસ કે. આપણે લખીશું C1માંથી 3y પ્લસ કે સામાન્ય કાઢતા. ચાલો, હવે સેમ જ છે, જુઓ તમે લાસ્ટ ટાઈમ પર આપણે અહીંયા બે જગ્યાએ 0 આવ્યું હતું, બરાબર. તો અહીંયા પણ આપણે એ જ કરીશું. શું કરીશું, R2 માઇનસ R1, બરાબર. તો 1 y 1 માઇનસ 1 0, y પ્લસ કે માઇનસ y એટલે કે y માઇનસ y 0, 1 y પ્લસ કે. હજુ પણ તમે આ બે જગ્યા પર 0 લાવી શકો છો, બરાબર. પણ હવે અહીંયા આપણે વિસ્તરણ કરી દઈએ. કોને શું લખીશું અહીંયા, R2 ને સાપેક્ષ વિસ્તરણ કરતા, બરાબર. તો ચાલો પહેલાં તો 3y પ્લસ કે એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા આપણે લઈ લઈશું -0 એટલે 0 જ થશે, પ્લસ કે, તો એનો નિશ્ચય શું બનશે, 1y પ્લસ કે, 1y પ્લસ કે, બરાબર, ને -0. ચાલો, તો 3y પ્લસ કે, અહીંયા ડાયરેક્ટ જ આપણે કે લખીએ તો શું થશે, y પ્લસ કે માઇનસ y, દેટ મીન્સ 3y પ્લસ કે y કટ થશે એટલે ઇન્ટુ કે થશે, મતલબ કે સ્ક્વેર ઇન્ટુ 3y પ્લસ કે, જે આપણે જવાબ લાવવાનો હતો તે ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, બરાબર. એટલે એક જ પેટર્ન હતી, ખાસ કંઈક નવું હતું નહીં. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન 11, એમાં પણ બે પાર્ટ છે. પહેલો પાર્ટ જોઈ લઈએ. હવે તમે અહીંયા જવાબ પર ધ્યાન આપો તો a પ્લસ b પ્લસ c આપણું મેઇન ટાર્ગેટ છે. પહેલાં એ ચેક કરો a પ્લસ b પ્લસ c કેવી રીતે થશે. પહેલાં આપણે કોલમનો સરવાળો કરી જોઈએ, એટલે 2a પ્લસ 2a 4a પ્લસ a 5a થઈ જશે. એક ફરીથી હું ટાઇટલ જોઈ લો. ઓકે, એટલે અહીંયા 2a પ્લસ 2a પ્લસ 2a પ્લસ a એટલે 5a થઈ જાય છે, એટલે કોલમમાં તો નહીં, પણ અહીંયા તમે ચેક કરો તો 2b માઇનસ b b, 2c માઇનસ c એટલે c, અને એ તો ઓલરેડી છે, એટલે આપણે હારનો સરવાળો કરવાનો છે. કેવી રીતે ચેક કરીએ, ચાલો. એટલે a પ્લસ b પ્લસ c આપણને મળે છે. ચલો, તો પહેલાં તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ a માઇનસ b માઇનસ c, 2b 2c, 2a b માઇનસ c માઇનસ a, 2c 2a 2b c માઇનસ a માઇનસ b, બરાબર. હું શું કરીશ, પહેલી હારમાં બાકીની બે હાર એડ કરી દઈશ, એટલે કે R1માં R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. તો શું થશે એનાથી ચેક કરો. જો a માઇનસ b માઇનસ c પ્લસ 2b એટલે 2b માઇનસ b b થઈ જશે, 2c માઇનસ c c થઈ જશે, એટલે અહીંયા a પ્લસ b પ્લસ c થશે. 2a પ્લસ b માઇનસ c એટલે 2a માઇનસ a થઈ જશે, અને માઇનસ c પ્લસ 2c c થઈ જશે, એટલે b તો ઓલરેડી હતો જ, એટલે અહીંયા શું આવશે, a પ્લસ b પ્લસ c. 2a માઇનસ a 2b માઇનસ b b, અને પ્લસ c તો છે જ, એટલે અહીંયા પણ a પ્લસ b પ્લસ c થઈ જશે, બરાબર. તો 2b b માઇનસ c માઇનસ a, 2b 2c 2c c માઇનસ a માઇનસ b, a પ્લસ b પ્લસ c a પ્લસ. બીજી એક વસ્તુ પણ તમે ધારો કે તમારે જો આ ના કરવું હોય, જો ધારો કે તમારે ના કરો તો બીજો પણ એક રસ્તો છે. તમે ડાયરેક્ટ 2 0 અહીંયા સેટ કરી શકો છો, આ બે અને આ બે, અધરવાઇઝ આ પણ છે, બરાબર. જો તમે આ રીત ના વાપરતા હોય તો, બરાબર.
ચાલો તો આમાંથી આપણે a પ્લસ બી પ્લસ સી સામાન્ય કાઢી નાખીએ તો અહીંયા 1 2b 2c થશે, અહીંયા 1 b માઇનસ સી માઇનસ a થશે, અહીંયા 2c થશે, બરાબર. અહીંયા 1 2b c માઇનસ a માઇનસ b થશે. c1માંથી a પ્લસ બી પ્લસ સી સામાન્ય કાઢતા, બરાબર. ચાલો તો a પ્લસ બી પ્લસ સી આપણે કોમન કાઢ્યા છે. હવે આપણે 2 0 સેટ કરી દઈએ, બરાબર. 2 0 સેટ કરી લઈએ. સૌથી પહેલાં આપણે શું કરીશું, અહીંયા 0 સેટ કરીએ, બરાબર. એનાથી શું ફાયદો થશે તે બી જોઈ લઈએ. તો શું કરીશું આપણે, c2 માઇનસ c1 એટલે પહેલો કોલમ પહેલો સ્તંભ તો એવો ને એવો જ રહેશે. આ 1 માઇનસ 1 0 તમને આપશે. b માઇનસ સી માઇનસ a માઇનસ 2b એટલે માઇનસ સી માઇનસ એ તો રહેવાના જ. b માઇનસ 2b તમને શું આપશે, માઇનસ b આપશે, અને 2c માઇનસ 2c તમને શું આપશે, 0. ચાલો આ એવું ને એવું જ રહેશે, 1 2b c માઇનસ a માઇનસ b, બરાબર છે. હવે હજુ પણ આપણે શું કરી શકીએ છીએ, ત્રીજા કોલમમાંથી, આમ બેઝિકલી તમે આને સાપેક્ષ કરશો જવાબ આવી જવો જોઈએ, પણ હજુ આપણે થોડું ઇઝી કરીએ કે ત્રીજા કોલમમાંથી પહેલો કોલમ આપણે માઇનસ કરીએ. એટલે a પ્લસ બી પ્લસ સી તો છે જ તમારી પાસે. ચાલો c3 માઇનસ c1 એટલે 1 2b 2c 0. આમાંથી આપણે માઇનસ કોમન કાઢી નાખીએ એટલે a પ્લસ બી પ્લસ સી થશે 0. ચાલો 1 માઇનસ 1 તમને શું આપે છે, 0. 2b માઇનસ 2b તમને શું આપે છે, 0. c માઇનસ એ અહીંયા આપણને જગ્યાની જરૂર પડશે. ચાલો c માઇનસ એ માઇનસ બી માઇનસ 2c, c માઇનસ એ માઇનસ બી માઇનસ 2c એટલે માઇનસ એ માઇનસ બી માઇનસ સી થશે, ને માઇનસ કોમન કાઢી નાખીએ તો આપણને a પ્લસ બી પ્લસ સી મળશે. એટલે માઇનસ a પ્લસ બી પ્લસ સી મળી ગયું, બરાબર. હવે પહેલી હારને સાપેક્ષે જ R1ને સાપેક્ષ વિસ્તરણ કરતા તો શું મળશે તમને, a પ્લસ બી પ્લસ સી તો છે જ 1, નિશ્ચાયકમાં માઇનસ a પ્લસ બી પ્લસ સી 0 0 માઇનસ a પ્લસ બી પ્લસ સી છે માઇનસ 0 પ્લસ 0. ઓકે, એને લખવાનો કોઈ મતલબ નથી. તો a પ્લસ બી પ્લસ સી, બરાબર. અહીંયા તમે ધ્યાન આપો તો માઇનસ માઇનસ પ્લસ થશે અને a પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર થશે. માઇનસ 0 લખવાનો કોઈ મતલબ નથી. તો a પ્લસ બી પ્લસ સી હોલ ક્યુબ જે તમારી રાઇટ હેન્ડ સાઈડ છે. ચાલો આગળ વધીએ, બીજો ભાગ જોઈ લઈએ. ક્વેશ્ચન 11નો સેકન્ડ પાર્ટ પણ ફર્સ્ટ પાર્ટ જેવો જ છે, ચેક કરી લઈએ. પહેલાં તમે ધ્યાનથી જુઓ તો પહેલું ટાર્ગેટ આપણું x પ્લસ વાય પ્લસ ઝેડ છે, x પ્લસ વાય પ્લસ ઝેડ. તો આપણે કોઈ પણ રીતે આમાં x પ્લસ વાય પ્લસ ઝેડ ડેવલપ કરવાના છે. તો અહીંયા તમે જુઓ x પ્લસ વાય પ્લસ 2z છે, બરાબર. પહેલાં આપણે કોલમની વાત કરીએ તો x પ્લસ વાય પ્લસ 2z પ્લસ ઝેડ કરીશ તો x પ્લસ વાય પ્લસ 4z થશે, x પ્લસ વાય પ્લસ 4z થશે. અગર હું આ ડિરેક્શનમાં એડ કરું તો x પ્લસ વાય પ્લસ 2z પ્લસ એક્સ પ્લસ વાય એટલે 2x 2y 2z. તમે 2 કોમન કાઢી શકો છો અને 2 પણ અહીંયા જવાબમાં છે. સેમ તમે અહીંયા ચેક કરો, y પ્લસ વાય 2y, z પ્લસ ઝેડ 2z પ્લસ 2x, 2 કોમન કાઢીને x પ્લસ વાય ઝેડ આવી શકે છે, z પ્લસ ઝેડ 2z, x પ્લસ x 2x પ્લસ 2y, 2 કોમન કાઢીને x પ્લસ વાય પ્લસ ઝેડ આવી શકે છે. તો એના માટે આપણે શું કરીશું, પહેલા કોલમમાં પહેલાં તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શું છે, x પ્લસ વાય પ્લસ 2z z x y પ્લસ ઝેડ પ્લસ 2x x y z પ્લસ x પ્લસ 2y, બરાબર. આપણે પહેલા કોલમમાં બધું ભેગું કરી દઈએ એટલે આપણે લખીશું પ્રોપર c1માં c1 પ્લસ c2 પ્લસ c3, બરાબર. એટલે હું ડાયરેક્ટ જ લખીશ. ચલો એક સ્ટેપ વધારે એટલે 2x પ્લસ 2y પ્લસ 2z થશે, અહીંયા પણ 2x પ્લસ 2y પ્લસ 2z થશે, સેમ 2x પ્લસ 2y પ્લસ 2z થશે, બરાબર છે. બાકી બે સ્તંભ એટલે કે કોલમ સેમ રહેશે, કારણ કે આપણે જે કંઈ કર્યું છે, જે ગુણધર્મ વાપર્યો છે તે પહેલા કોલમ માટે વાપરો છે, બરાબર. ક્લિયર. હવે તમે
આખાને બહાર જ કોમન કાઢી નાખીએ, પછી આપણે એની સાથે 2 કોમન કાઢીશું ના તે ખોટું, આપણે એક સ્ટેપ વધારવું નથી. એટલે આપણે શું કરીશું, ડાયરેક્ટ જ 2x + 2y + 2z પહેલા કોલમમાંથી સામાન્ય લેતા. બરાબર, એટલે C1 માંથી 2x + 2y + 2z સામાન્ય લેતા કે કાઢતા. બરાબર, ચાલો. એટલે પહેલાં તો આપણે અહીંયા હવે આના માટે આપણે ત્યાં કંઈ લખવાની જરૂર નથી, આપણો સિમ્પલ એલ્જેબ્રા થઈ ગયું. નિસ્સાયકમાં હોય તો આપણે અહીંયા પ્રોપર બધું લખવું પડે, અધરવાઇઝ અંદર તમારે કોમન કાઢવા પડે. બરાબર છે, ઓલરાઈટ. ચાલો, હવે અહીંયા આપણે 2 0 સેટ કરી દઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા 0 સેટ કરીએ, એના લીધે અહીંયા પણ 0 સેટ થશે. પછી અહીંયા 0, જે લાસ્ટ એક્ઝામ્પલમાં તો તે જ કહું છે, અહીંયા 0 સેટ કરીશું તો અહીંયા પણ થશે. એટલે આપણે શું કરીશું, R2 માં R2 - R1 એટલે 1x y 1 - 1 0 થશે. અહીંયા y + z + 2x - x એટલે શું થશે, y + z - x થશે. ને અહીંયા 0 થઈ જશે. અહીંયા સેમ 1x y. બરાબર, હવે આ 2 જગ્યા પર પણ આપણે 0 લઈ આવીએ એટલે 2x + y + z. હા, શું કરીશું આપણે, R3 માં R3 - R1. બરાબર, એટલે 1x બેઝિકલી તમે ડાયરેક્ટ કરી દીધું હોત, બીજી હારને સાપેક્ષ તો તમારો જવાબ આવી જવાનો હતો. બરાબર છે, ઓકે. ક્યુબ લાવવાનો છે પણ જોઈ લઈએ. ચાલો, તો શું થશે, 1xy 0 y + z - x 0. અહીંયા થશે કંઈક ભૂલ થાય છે, 1xy y + z + 2x x પ્લસ આપણે ટાઇટલ ફરીથી જોઈ લઈએ, x + y + 2z z x y + z + 2x x y z + x + 2y. આપણે સૌથી પહેલાં બધાને એડ કર્યા, આ કોમન કાઢ્યું, 1 1 1 y + z + 2x x y z + x + 2y. R2 માઇનસ હતો, 1 - 1 0 y + z + 2x - x + x થશે. પહેલી વાત, આ પહેલી ભૂલ, +x થશે અને y - y 0 થશે. બરાબર, ને અહીંયા આપણે આ લખવામાં ભૂલ કરી. બરાબર છે, શું છે, કારણ કે આપણે ઓપરેશન તો R2 માં જ કર્યું છે એટલે z + x + 2y. ચલો, સરસ. ઓકે, તો હવે આપણે R3 - R1 કરીએ છીએ. એકચ્યુઅલી આપણે R1 માં ઓપરેશન કરવા જેવું હતું, અને કાઢી નાખીએ તો પહેલી હારને સાપેક્ષ આપણે કરી શકીએ. ચલો, તો 2x + y + z. ચલો, R1 માં આપણે ઓપરેશન કરીએ તો R1 - R3 કરીએ તો 1 - 1 તમને 0 મળશે. બરાબર, x - x અગેન તમને 0 મળશે. y - z - x - 2y એટલે માઇનસ, અહીંયા શું થશે, અહીંયા આ જગ્યા પર શું થશે, y - z - x - 2y એટલે -x - y - z થાય છે. તમે માઇનસ કોમન કાઢી નાખો તો માઇનસમાં x + y + z થશે. એ લખી દઈએ આપણે -x + y + z. બરાબર, બાકી એ જ રહેશે, y + z + x અહીંયા રહેશે 0. બરાબર, અહીંયા 1x અને અહીંયા z + x + 2y. હવે આપણે R1 ને સાપેક્ષ વિસ્તરણ કરતા. બરાબર, તો 2 ટાઈમ્સ x + y + z તો એવું જ રહેશે. બરાબર, ઇન્ટુ 0 - 0 -x + y + z એનો નિશ્ચય શું આવશે, 0 y + z + x 1 × x. બરાબર, ચાલો, તો 2 ટાઈમ્સ x + y + z. બરાબર, અહીંયા માઇનસ છે, ધ્યાન રાખજો, -x + y + z. અહીંયા 0 માઇનસ અગેન x + y + z આવે છે. ચેક કરી લઈએ ખાલી કે ફ્રેમમાં છે કે નહીં. ઓલરાઈટ, ચાલો, તો
અહીંયા તમે ધ્યાનથી જુઓ તો 2 ટાઈમ્સ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ઓલરાઈટ, તો માઇનસ માઇનસ પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો સ્ક્વેર થઈ જશે, એટલે 2 ટાઈમ્સ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો ક્યુબ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. બરાબર, તો આગળ વધીએ ક્વેશ્ચન 12 તરફ. 12મો સવાલ જોઈ લઈએ. તો એમાં આપણે 1 માઇનસ એક્સ ક્યુબનો હોલ સ્ક્વેર લાવવાનો છે. અહીંયા એવું કંઈક આપણને દેખાતું નથી. અત્યાર સુધી આપણે ક્વેશ્ચન્સ કર્યા, જેટલા દાખલા કર્યા, એમાં શું થતું હતું કે એડ કરીને અહીંયા જે હતું તે આવી જતું હતું. આપણે એવા પ્રયત્ન કર્યા હતા. 1 માઇનસ એક્સ ક્યુબ અહીંયા કોઈ હિસાબે સેટ થાય એવું નથી. તમે એડ કરશો તો 1 પ્લસ એક્સ સ્ક્વેર થશે. પણ એક વસ્તુ તમે ધ્યાન રાખો કે 1 માઇનસ એક્સ ક્યુબ એટલે કે એ ક્યુબ માઇનસ બી ક્યુબ, એનું શું થાય? એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. એવી રીતે 1 માઇનસ એક્સ ક્યુબનું 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આ ભાગ આપણી પાસે છે, આ ભાગ આપણે લાવી શકીએ. જુઓ 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર. અધરવાઇઝ અહીંયા પણ તમે જુઓ 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર છે ને. એટલે એક રસ્તો આપણને મળી ગયો છે. આપણે પહેલું શું કરવાનું છે, કારણ કે 1 માઇનસ એક્સ ક્યુબ ક્યારે થાય? આ બંનેનો ગુણાકાર થાય ત્યારે. એમાંનો એક ભાગ આપણને મળી ગયો છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ 1 એક્સ સ્ક્વેર એક્સ 1 એક્સ સ્ક્વેર. બરાબર, આપણે કોલમમાં ભેગા કરી દઈએ. તો શું લખીશું? C1માં C1 પ્લસ C2 પ્લસ C3 એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર સેમ 1 પ્લસ એક્સ સ્ક્વેર. બરાબર, x1 એક્સ સ્ક્વેર x1. બરાબર છે. ચલો હવે પહેલી કોલમમાંથી, પહેલા સ્તંભમાંથી 1 પ્લસ એક્સ સ્ક્વેર કોમન કાઢી નાખીએ, સામાન્ય કાઢી નાખીએ. x1 એક્સ સ્ક્વેર x1. બરાબર, તો C1માંથી 1 પ્લસ એક્સ સ્ક્વેર સામાન્ય કાઢતા. ચલો હવે બે 0 સેટ કરી દઈએ. રાઈટ છે. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર, પહેલાં અહીંયા 0 લઈ આવીએ. શું કરીશું? R2માં R2 માઇનસ R1 એટલે 1 એક્સ સ્ક્વેર. તો 1 માઇનસ 1 શું થશે? 0. આ થશે 1 માઇનસ એક્સ, ને આપણને 1 માઇનસ એક્સની જરૂર પણ છે. જુઓ, અને આ થશે એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર, 1 એક્સ સ્ક્વેર 1. બરાબર છે. ચલો હજુ આપણે એક 0 લઈ આવીએ, અહીંયા 0 લઈ આવીએ. તો એના માટે આપણે શું કરીશું? R3માં R3 માઇનસ R1. બરાબર, તો 1 પ્લસ એક્સ સ્ક્વેર. બરાબર, ને હવે આપણે ઓપરેશન કરીશું, જે ક્રિયા કરીશું, ગુણધર્મ વાપરીશું R3માં R3 માઇનસ R1. બરાબર, તો પહેલી હાર તો એ જ રહેશે 1 એક્સ સ્ક્વેર. ચલો અહીંયા ધ્યાન આપજો. 0 1 માઇનસ એક્સ તો છે. અહીંયા જુઓ તમે એક્સ કોમન કાઢી નાખો, એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. તો એક્સ કોમન કાઢી નાખો તો 1 માઇનસ એક્સ, એટલે 1 માઇનસ એક્સ જે આપણને જરૂર છે તે આપણે બીજી હારમાંથી સામાન્ય કાઢી શકીએ છીએ. હવે જુઓ R3 માઇનસ R1 એટલે 1 માઇનસ 1 0 થઈ ગયું. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ, અને અહીંયા થશે 1 માઇનસ એક્સ સ્ક્વેર. ચાલો સરસ. તો પહેલો પોઈન્ટ, પહેલાં તો આપણે સામાન્ય આપણે બધું એક સાથે જ કાઢીશું. આમ તો બેઝિકલી દેખાય છે R2માં, પણ બધું એક સાથે કાઢીશું આપણે. 1 0 0, અહીંયા એક્સ 1 માઇનસ. હવે આપણું ટાર્ગેટ 1 માઇનસ એક્સ છે, તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સમાંથી હું એક્સ કોમન કાઢીશ તો એક્સ માઇનસ 1 થશે. મારું ટાર્ગેટ 1 માઇનસ એક્સ છે, એટલે હું એક્સ સામાન્ય નહીં કાઢું, માઇનસ એક્સ સામાન્ય કાઢીશ, એટલે 1 માઇનસ એક્સ નીકળશે. ઓલરાઈટ, ચલો એક વાત આ થઈ ગઈ. એક્સ સ્ક્વેર, અહીંયા એક્સ ઇન્ટુ 1 માઇનસ, આ 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના પ્રમાણે એ માઇનસ બી એ પ્લસ બી મળે. તો 1 માઇનસ એક્સ સ્ક્વેરનું 1 માઇનસ એક્સ અને 1 પ્લસ એક્સ મળશે. ચાલો, તો કહેવાનો મતલબ
કહેવાનો મતલબ બીજી હારમાંથી પણ 1 - x નીકળે છે અને ત્રીજી હારમાંથી પણ 1 - x નીકળે છે, એટલે 2 વખત 1 - x નીકળશે, એટલે 1 - x નો સ્ક્વેર થઈ ગયો, તો 1 + x + x સ્ક્વેર, એટલે 1 0 0, અહીંયા x અહીંયા 1 થઈ જશે, અહીંયા -x થઈ જશે, અહીંયા x સ્ક્વેર, અહીંયા ખાલી x રહેશે અને અહીંયા રહેશે 1 + x. શું કર્યું આપણે? R2 અને R3 માંથી 1 - x સામાન્ય કાઢતા. ચાલો, તો 1 - x સ્ક્વેર 1 + x + આ પહેલાં લખવાનું રહી ગયું છે. શું? C1 ને સાપેક્ષ વિસ્તરણ કરતા. શું લખીશું આપણે? C1 ને સાપેક્ષ, એટલે 1, એનો નિશાક શું આવશે? 1x - x 1 + x -0 + 0. C1 ને સાપેક્ષ લખી દઈએ કે C1 ને સાપેક્ષ વિસ્તરણ કરતા. બરાબર છે. ચાલો, તો 1 - x સ્ક્વેર 1 + x પ્લસ, હા સોરી, આ લખવામાં ભૂલ થઈ, 1 - x હોલ સ્ક્વેર છે. ક્લિયર? ચાલો, તો આ 1, અહીંયા 1 + x પ્લસ x × x, એટલે x સ્ક્વેર, પેલા બે તો 0 જ છે, એટલે કહેવાનો મતલબ શું થઈ જાય છે? 1 - x હોલ સ્ક્વેર થાય છે અને અહીંયા 1 + x પ્લસ x સ્ક્વેર નો પણ સ્ક્વેર થાય છે. બરાબર? એટલે કે 1 - x 1 + x પ્લસ x સ્ક્વેર આખાનો સ્ક્વેર થઈ જશે, અને આ સૂત્ર કોનું છે? 1 - x ક્યુબનું. ધેટ મીન્સ 1 - x ક્યુબનો સ્ક્વેર થઈ જશે, જે તમારી જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ છે. જોઈ લઈએ ફ્રેમમાં આવે છે કે નહીં. બરાબર? તો હવે ક્વેશ્ચન 13 તરફ જઈએ. ચલો, 13મો સવાલ. 1 + a² - b² 1 + a² + b² હોલ ક્યુબ તમારે લાવવાના છે. તો બેઝિકલી આપણે કશું એડ કરીને કે કોઈ હારમાં કે કોઈ કોલમમાં એડ કરીને તો આ વસ્તુ શક્ય નથી. બરાબર? 1 + a² + b² આપણે કઈ રીતે સેટ કરીએ? તો એક વસ્તુ છે, અગર આ 2b² થઈ જાય, સેમ અહીંયા હું ચેક કરી લઉં. ઓકે, બરાબર. અહીંયા જો 2b² થઈ જાય, અહીંયા તમે 2b² સમજી લો, આની પર કોન્સન્ટ્રેટ કરો પહેલાં. આ અગર 2b² થઈ જાય અને એને હું આમાં એડ કરી દઉં, સાંભળો, આને આ 2b² એટલે મારે આને ખાલી b વડે ગુણીને હું આમાં એડ કરી દઉં, તો +2b² - b² તમને 1 + a² તો એઝ ઇટ ઇઝ રહેશે, પણ +2b² - b² તમને 1 + a² + b² આપશે. બરાબર? એક વસ્તુ આ થઈ. અધરવાઇઝ મારે આ રીતે ના કરવું હોય, આ રીતે ના કરવું ને આને અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, એટલે અહીંયા -b થી મલ્ટીપ્લાય કરી અહીંયા એડ કરું તો બી સેમ રિઝલ્ટ આવશે. સેમ અહીંયા હું અગર +a થી મલ્ટીપ્લાય કરી અહીંયા એડ કરું તો સેમ રિઝલ્ટ આવશે. હવે આની વાત કરું તો આને મારે -a થી મલ્ટીપ્લાય કરી અહીંયા એડ કરવું પડશે. એટલે પહેલી વસ્તુ કે ઓપ્શન તમારે વિચારવાનો છે કે હું આમાંથી આમાં એડ કરીને આમાંથી આમાં એડ કરું કે પછી રો વાઇઝ કરું. આપણે કોલમ વાઇઝ કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં ડાયરેક્ટ જ કરીશ. શું કરીશું? પહેલી વસ્તુ કોન્સન્ટ્રેટ, બીજું બધું ઓટોમેટિક થઈ જાય. મેં તમને પહેલાં જ કીધેલું હતું કે તમે એક વસ્તુ પકડીને ચાલો, બીજું બધું ઓટોમેટિક સેટ થવાના ચાન્સીસ હોય જ છે. બરાબર? શું કરીશું? મારે અહીંયા 1 + a² + b² લાવવું છે, તો આને હું -b થી ગુણીને આમાં એડ કરું છું. બરાબર? એટલે કહેવાનો મતલબ C1 પ્લસ -b C3. બરાબર? પહેલાં આપણે આ કામ કરી નાખીએ. અને બીજી વસ્તુ C2 પણ કોઈ પ્રોબ્લેમ નથી, તમારે C2 કરવાનું છે. તો C2 પ્લસ, હું આની વાત કરું છું, આની આ બેની અગર હું આને a થી મલ્ટીપ્લાય કરી દઉં તો આ 2a² થશે, -a² એટલે +a² થશે, એટલે હું શું કરીશ? C2 પ્લસ a C3. હવે ચેક કરીએ શું થશે. ચલો પહેલાં C1 જોઈ લો. તો પહેલું તો આપણે અહીંયા લખીએ 1 + a² - b², માઇનસ ત્યાં b મલ્ટીપ્લાય કરે એટલે +2b² થશે, એટલે આ થઈ જશે 1 + a², 2b² - b² એટલે +b². અહીંયા યસ, બીજો ફાયદો આપણને થયો જો અહીંયા 2ab, અહીંયા -b મલ્ટીપ્લાય કર્યા છે એટલે -2ab શું થઈ જશે? અહીંયા 0, એટલે 0નો બી ફાયદો થઈ ગયો. 1 + a² + b² પણ આવે છે. અહીંયા ચેક કરીએ તો 2b માઇનસ, અહીંયા આપણે -b મલ્ટીપ્લાય કર્યા તો -b - a²b - +b³ તો આ શું આપે છે રિઝલ્ટ? જુઓ, b
प्लस ए स्क्वेर बी प्लस बी क्यूब। अगर તમે જો b કોમન કાઢી નાખો તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અહીંયા પણ આપણને મળે છે। મેં કીધું એ પ્રમાણે તમે એક ખૂણો પકડીને કામ ચાલુ કરો, પોઝિટિવ કામ ચાલુ કરો, તમારા ચાન્સ છે, બરાબર। હવે C2 પર શું ક્રિયા કરી તે જોઈ લો। આને હું એવું ને એવું રાખીશ, બરાબર છે। ચલો C2 પર આપણે શું ક્રિયા કરી છે, C2 પ્લસ AC3 એટલે 2AB, આમાં a મલ્ટીપ્લાય કરવાના છે, બરાબર। તો 2AB ખાલી એ મલ્ટીપ્લાય કરીએ એટલે માઇનસ 2AB થશે, જે તમને આપશે 0। 1 માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અહીંયા આપણે ખાલી એ મલ્ટીપ્લાય એટલે પ્લસ 2a સ્ક્વેર, એટલે તમને શું આપશે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બરાબર। ચલો 1 માઇનસ 2a તમારી પાસે છે ને અહીંયા તમે a થી મલ્ટીપ્લાય કરો છો એટલે પ્લસ એ માઇનસ એ ક્યુબ માઇનસ બી સ્ક્વેર એ, બરાબર। તો માઇનસ 2a પ્લસ એ એટલે માઇનસ એ થશે, માઇનસ એ ક્યુબ માઇનસ બી સ્ક્વેર એ, માઇનસ એ કોમન કાઢો તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અહીંયા પણ તમારું 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બને છે। ત્રીજી કોલમમાં તો આપણે કંઈ કર્યું જ નથી, બરાબર। તો સોલ્યુશન મેં અહીંયા લખ્યું છે તમારું આ ટાઈપનું આવે છે, બરાબર। હવે તમે પહેલા સ્તંભમાંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમન કાઢશો, સેમ એઝ બીજા સ્તંભમાંથી, એટલે સ્ક્વેર થઈ જશે। પહેલા અને બીજા કોલમમાંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સામાન્ય કાઢતા તો અહીંયા શું રહેશે 1 0 બી, અહીંયા રહેશે 0 1 માઇનસ એ, બરાબર। ચાલો માઇનસ 2b 2a 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સેમ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે। આપણે શું કર્યું છે C1 અને C2માંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સામાન્ય કાઢતા કે લેતા, બરાબર। ચાલો હવે તમારી પાસે 2 0 તો આવી જ ગયા છે, પણ હજુ આપણે કોઈક 0 લાવવાનો ટ્રાય કરીએ તો કેટલા ચાન્સ છે, હજુ આપણે કોઈ 0 લાવવાનો ટ્રાય કરીએ। એક તો અહીંયા 0 આવી શકે, જુઓ અહીંયા 0 આવી શકે છે। તમે અગર આને a થી મલ્ટીપ્લાય કરીને આની અંદર એડ કરી દો, બરાબર, આમાં તો કોઈ ફેર પડે નહીં, કારણ કે 0માં તમે કંઈ પણ મલ્ટીપ્લાય કરો રિઝલ્ટ 0 જ આવશે ને, એને તમે બીમાં એડ કરી દો જવાબ બીનો બી જ રહેશે, એટલે અહીંયા કોઈ ફેર નહીં પડે। અગર હું આને a થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરી દઉં, બરાબર, તો આ 0 થઈ જશે, તો તમારા બીજા કોલમને સાપેક્ષ તમે વિસ્તરણ કરી શકો છો। અધરવાઇઝ આને હું માઇનસ b થી મલ્ટીપ્લાય કરીને આની અંદર એડ કરું, આને હું માઇનસ b થી મલ્ટીપ્લાય કરીને આની અંદર એડ કરું તો આ પણ 0 થઈ જશે, તો તમે પહેલા કોલમને સાપેક્ષ વિસ્તરણ કરી શકો છો। તમારી પર છે તમારે શું કરવું છે। તો આપણે આ કેસ લઈ લઈએ, પહેલા કોલમમાં આપણે અહીંયા બીની જગ્યાએ 0 લઈ આવીએ, એટલે આ 1 ને આપણે માઇનસ બી થી ગુણીને આમાં એડ કરવાના છે, ધેટ મીન્સ R1 ને માઇનસ બી થી ગુણીને R3 માં એડ કરવાના છે। ઓપરેશન કંઈક આપણું આવું થાય છે। ચાલો તો પહેલાં તો આપણે અહીંયા 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે, જે આપણે ઓપરેશનની વાત થઈ તે આપણે અહીંયા લખી દઈએ, શું કે R3માં આપણે ઓપરેશન કરવાનું છે, R3 માઇનસ બી R1, બરાબર, એટલે R1 તો એઝ ઇટ ઇઝ રહેશે 1 0 માઇનસ 2b, ચાલો અહીંયા 0 1 અહીંયા 2a, માઇનસ બી પ્લસ બી 0 થઈ જશે, માઇનસ એ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે અહીંયા 0 સાથે મલ્ટીપ્લાય કરવાનો કોઈ મતલબ નથી। અહીંયા ખાલી ચેક કરી લઈએ, 1 માઇનસ અહીંયા 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2b સ્ક્વેર, એટલે 1 માઇનસ એ સ્ક્વેર 2b સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે, બરાબર, નાની ભૂલ પણ ના થાય। ચાલો હવે પહેલા સ્તંભને સાપેક્ષ C1 ને સાપેક્ષ વિસ્તરણ કરતા, એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર, ચાલો 1 માઇનસ 0 પ્લસ 0 કોઈ મતલબ નથી એનો, તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર, અહીંયા શું થશે જુઓ 1 માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર,
માઇનસ માઇનસ પ્લસ 2a². એકદમ સિમ્પલ સ્ટેપમાં બેસી જાય છે. 1 પ્લસ a² પ્લસ b² સ્ક્વેર 1 2a² માઇનસ a² એટલે a² પ્લસ b². આ સ્ક્વેર છે ને આ સિંગલ ટર્મ છે એટલે 1 પ્લસ a² પ્લસ b² ક્યુબ થઈ જશે, જે તમારી રાઇટ હેન્ડ સાઈડ છે. બરાબર. તો હવે ક્વેશ્ચન 14 તરફ વધીએ. ક્વેશ્ચન 14 જોઈએ. ટાર્ગેટ છે 1 પ્લસ a² પ્લસ b² પ્લસ c². ઓલરાઇટ, સ્ક્વેર નથી, સિમ્પલ આ ટર્મ છે. બરાબર. ટાર્ગેટ છે 1 પ્લસ a², પણ અહીંયા કોઈ એવા ચાન્સ નથી. 1 પ્લસ a² છે પણ અહીંયા ab છે ને અહીંયા ac સેમ અહીંયા છે. તમે એમ ડિરેક્શનમાં જુઓ કે આ ડિરેક્શનમાં જુઓ, બંનેમાં સેમ છે. તો એક વસ્તુ તમે વિચારો, પહેલાં આપણે રો વાઇઝ વાત કરી લઈએ. અગર હું અહીંયા આ a કાઢીને b લઈ આવું તો, અહીંયા a કાઢીને c લઈ આવું તો, સેમ અહીંયા તમે વાત કરો તો b² પ્લસ 1 છે. અહીંયા હું શું કરું, b કાઢીને a લઈ આવું તો a² થઈ જાય. બરાબર. અહીંયા b કાઢીને c લઈ આવું તો c² થઈ જાય. ફરીથી સાંભળો, અહીંયા a² પ્લસ 1 છે, મને અહીંયા b² જોઈએ, અહીંયા c² જોઈએ, તો બંનેમાંથી મારે a કાઢવાનો છે. સમજ પડે છે? અહીંયા મને b² c² જોઈએ. સેમ તમે અહીંયા ધ્યાન આપો, અહીંયા b² પ્લસ 1 છે તો મને અહીંયા a² જોઈએ ને અહીંયા c² જોઈએ, એટલે અહીંયા a મલ્ટીપ્લાય કરવાનો, b ડિવાઈડ કરવાનો, અહીંયા c મલ્ટીપ્લાય કરવાનો, b ડિવાઈડ કરવાનો. પણ બધું કેવી રીતે કરીશું? તો એના માટે આપણે એક કામ કરીએ. હું લેફ્ટ હેન્ડ સાઈડ ડાયરેક્ટ જ કરું છું, જગ્યા ઓછી પડે એના માટે. પહેલાં હું શું કરું તે સાંભળજો. જો આ ટાઈપનું કંઈ કેસ કરવાનું હોય ને તો એક જ સિમ્પલ ટ્રીક યાદ રાખવાની. પહેલાં મને એટલી ખબર છે કે અહીંયા મારે a² કરવાનું, સેમ અહીંયા પણ a² કરવાનું. અહીંયા મારે b² કરવાનું, સેમ અહીંયા b². અહીંયા મારે c², સેમ અહીંયા c². એટલે પહેલાં એક વાત ક્લિયર થઈ કે c1માં મને a જોઈએ, c2માં મને b જોઈએ, c3માં મને c જોઈએ. બરાબર છે. એટલે હું શું કરીશ, abc કેમ ભાગ્યા? કારણ કે એક a હું c1માં ગુણીશ, b c2માં ગુણીશ, c c3માં ગુણીશ. બરાબર. પહેલાં આટલું જોઈ લો, પછી તમને ઓટોમેટિક આઈડિયા આવશે. એટલે આપણે અહીંયા લખીશું c1 ને a, c2 ને b, c3 ને c સાથે ગુણતા. બરાબર. ચાલો, તો અહીંયા તમે શું કર્યું, c1 ને a સાથે, તો a³ પ્લસ a થઈ જશે અહીંયા. ઓલરાઈટ છે. ચાલો, તો તમને સૌથી પહેલો સવાલ એ તમને એ થશે કે આપણે અહીંયા 1 પ્લસ a² લાવવાના માટે 1 પ્લસ a² પછી અહીંયા b² લાવવાના હતા ને પછી અહીંયા c². b ગુણીએ તો b² આવી જશે ને c ગુણીએ c², પણ અહીંયા a² પ્લસ 1નું જે ફોર્મ હતું તે નીકળીને a³ પ્લસ a થઈ ગયું. તો એના માટે હજુ એક આપણે ક્રિયા બાકી રાખી છે. ચલો પહેલાં તો જોઈ લો, આ a² b થશે અને આ a² c થશે. જોઈ લેજો, આને આપણે b સાથે ગુણેલું છે એટલે આ ab² થશે, અહીંયા સેમ b³ પ્લસ b થશે, અહીંયા cb² થશે. ઓલરાઈટ. અને આપણે c સાથે ગુણ્યું છે એટલે ac², આ bc² થશે અને આ c³ પ્લસ c થશે. બરાબર. c³ પ્લસ c. બરાબર. હવે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે આપણે b² c² આવી ગયો, અમારે a કાઢવો છે. અને બીજી વાત, અહીંયા 1 પ્લસ a² લાવવાનું હતું તો અહીંયાથી પણ આપણે એક સાથે a કાઢી નાખીએ તો આ 1 પ્લસ a² આવી જશે, આ b² ને આ c². સેમ અહીંયા પણ એ જ થશે, અહીંયા પણ એ જ થશે. એટલે મેં શું કર્યું, પહેલાં કોલમમાં abc ગુણી નાખ્યા, હવે રોમાંથી abc કાઢી નાખીશ, સામાન્ય કાઢી નાખીશ. એટલે આ abc સામાન્ય કાઢ્યા શેમાંથી, પહેલી રોમાંથી a, બીજી રોમાંથી b અને ત્રીજી રોમાંથી c. બરાબર. એટલે આપણે અહીંયા લખીશું R1 માંથી a, R2 માંથી b અને R3 માંથી c સામાન્ય કાઢતા. ચાલો, એટલે આમાંથી આ રહ્યા a, b, c. બરાબર. એટલે આ થઈ જશે તમારું 1 પ્લસ a². એકચ્યુઅલી a² પ્લસ 1 થાય, મેં 1 પ્લસ a² લખ્યું. અહીંયા b² થઈ જશે, અહીંયા c² થઈ જશે. ચલો, અહીંયા શું થઈ જશે, a², અહીંયા 1 પ્લસ b², અહીંયા c². આપણે b કાઢી નાખ્યા, આમાંથી c કાઢી નાખીએ તો a², અહીંયા શું થશે, b² અને અહીંયા 1 પ્લસ c². જે આપણું મેઇન ટાર્ગેટ હતું. પહેલાં શું હતું, તમને ખાલી સજાવીને આપે, મીન્સ પીરસીને બધું આપે, તમારે આ રીતનું આપેલું હતું. આમાં આપણે થોડા પ્રયત્ન કરવા પડ્યા કે આપણે થાળી જાતે સજાવીએ. બરાબર છે. ચલો, એટલે આ તો કેન્સલ થઈ ગયું. હવે આપણે પહેલી
કોલમમાં બધું એડ કરી દઈએ, પહેલી કોલમ બધું એડ કરી દઈએ એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થશે, સેમ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થશે, 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આ બી સ્ક્વેર 1 પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર 1 પ્લસ સી સ્ક્વેર, બરાબર. શું કર્યું? C1માં C1 પ્લસ C2 પ્લસ C3 કર્યું. હવે તમે C1માંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કાઢી નાખો તો અહીંયા શું રહેશે? 1 1 1, અહીંયા બી સ્ક્વેર રહેશે, બરાબર. આપણે શું કર્યું? C1માંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર સામાન્ય કાઢતા. ચાલો, તો હવે આપણે 2 0 સેટ કરી દઈશું, બરાબર. અહીંયા આપણે 2 0 સેટ કરી દઈએ એટલે પહેલાં તો હું અહીંયા 0 સેટ કરીશ, એનાથી અહીંયા પણ આપણે 0 મળી જશે. પછી અહીંયા 0 સેટ કરીશ, એનાથી આપણે અહીંયા પણ કેવી રીતે? R1નો ઉપયોગ કરીને, હું એ બોલવાનું ભૂલી ગયો, R2માં અહીંયા 0 સેટ કરીશ R1નો ઉપયોગ કરીને, એટલે અહીંયા પણ 0 આવી જશે. એટલે પહેલું સ્ટેપ આપણે કરીએ, 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. ચલો ધ્યાન આપજો, ને બંને સાથે જ કરી નાખીએ તો કોઈ ઇસ્યુ નથી, કારણ કે આપણે R1 પર ક્રિયા નથી કરતા, આપણે R2 ને R3 પર જ ક્રિયા કરીએ છીએ, તેમાં બંનેમાં R1નો ઉપયોગ કરીએ છીએ, એટલે બંને સાથે જ કરી નાખીએ. તો R2માં આપણે R2 માઇનસ R1 કરીશું, સેમ R3 માઇનસ R1 કરીશું, એટલે R1 તો જે છે તે જ રહેશે, બરાબર. 1 આ આપણે થોડું દૂર થઈ ગયું છે, ખોટું ફ્રેમની બહાર નીકળીએ. ચલો જુઓ, હજુ પણ થોડું, ચલો R2 માઇનસ R1 અને R3 માઇનસ R1, એટલે આ 1 બી સ્ક્વેર અને સી સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે. 1 માઇનસ 1 0 થશે, 1 પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 1 રહેશે, સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર 0 થશે, 1 માઇનસ 1 0, આપણે R3 માઇનસ R1 કરીએ, બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 0, બરાબર. 1 પ્લસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એટલે 1 થશે, બરાબર. તો અહીંયા આપણી કોઈક ભૂલ થતી લાગે છે, કોઈક ભૂલ થાય છે. યસ, ના ભૂલ નથી, મને એમ કે અહીંયા સ્ક્વેર લાવવાના છે. ઓલરાઈટ, બધું બરાબર છે. એટલે મારા મગજમાં અત્યાર સુધી જે આપણે આગલા એક્ઝામ્પલ કરતા હતા એમાં સ્ક્વેર ક્યુબ આવતું હતું, એટલે અહીંયા 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, મને એમ કે ટોટલ સ્ક્વેર લાવવાનો છે, અહીંયા ટોટલ સ્ક્વેર લાવવાનો છે, એટલે અહીંયા પણ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ડેવલપ થવું જોઈએ, પણ એવું નથી, આપણે ખાલી એક જ ઘાતાંક લાવવાની છે. ચાલો, એટલે આપણે અહીંયા શું લખીશું? C1 ને સાપેક્ષ કે દ્વારા વિસ્તરણ કરતા, એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 1, અહીંયા આવશે 1 0 0 1 માઇનસ 0 પ્લસ 0, 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આનો મતલબ 1 જ થશે, 1 માઇનસ 0 એટલે અહીંયા ઇન્ટુ 1 જ લખી દઈએ, મતલબ બચે છે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, વિચ ઇઝ યોર રાઇટ હેન્ડ સાઇડ, જે તમારી જમણી બાજુ છે. ચલો આગળ છેલ્લા 2 ક્વેશ્ચન જોઈ લઈએ. ચલો, તો 15 ને 16 તમારા શોર્ટ ક્વેશ્ચન છે, MCQ છે. 15મો સવાલ મેં તમને આગળ પણ સ્વાધ્યાય 4.1માં ડિસ્કસ કરાયો હતો કે 3/3નો નિશ્ચાયક છે, તો કે નિશ્ચાયકમાં કે એ, તો તમારે અહીંયા કે લખવાનો, અહીંયા જે તમારી કક્ષા આવે તે ઘાતાંકમાં લખી દેવાની, પતી ગયું, બરાબર. હવે તમારો 16મો, એટલે આનો જે જવાબ છે તે સી છે. 16માની વાત કરીએ, નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. પહેલાં નિશ્ચાયક શું છે મેં તમને વાત કરી. નિશ્ચાયક શું છે કે શ્રેણિકને તમે એસોસિએટ કરો કોઈ નંબરથી, શ્રેણિકને તમે કોઈ નંબરથી સાંકળો, આપણે એવો કંઈક શબ્દ વાપરેલો, શ્રેણિકને તમે કોઈ નંબરથી એસોસિએટ કરો, દર્શાવો, બરાબર, એને આપણે નિશ્ચાયક કહીએ છીએ. તો પહેલું વિધાન તો નહીં આવે, અહીંયા લખેલું છે, જુઓ,
નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. વિધાન સત્ય છે પણ આમાં એક વસ્તુની હજુ ભૂલ થાય છે જે સીમાં પૂરું થાય છે. શું કહે છે? એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ. પહેલા જ વાત થઈ હતી કે ચોરસ શ્રેણિકમાંથી જ નિશ્ચાયક આવે. બરાબર. એટલે વિધાન બીમાં તમે ઉતાવળમાં ટીક કરી દો પણ ત્યાં તમારે હાઇલાઇટ કરવાનું છે ચોરસ શ્રેણિક. એટલે આમાં જવાબ તમારો આવશે વિધાન સી કે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. બરાબર. મેં તમને પહેલી જ વાત કરી નિશ્ચાયક સ્ટાર્ટ થયું હતું ત્યારે. બરાબર. એટલે એનો ઓપ્શન આવશે સી. બરાબર. તો ઉદાહરણ 16 જોઈ લઈએ. જવાબ જ તમને ઘણી બધી સ્ટોરી કરે. જવાબમાં તમારે 1+1/a 1/b 1/c લાવવાનું છે. જવાબમાં જ તમને અડધી વાત ખબર પડી જાય. એટલે હું શું કરીશ, ડાયરેક્ટ સ્ટાર્ટ કરું છું. હું શું કરીશ તે ધ્યાન આપો. પહેલી હારમાંથી આપણે a કોમન કાઢી નાખીએ એટલે અહીંયા 1/a + 1 થશે. સમજ પડી ને? ના 1/a થશે, 1/a થશે. પહેલી હારમાંથી હું a કોમન કાઢી નાખું છું અને સાથે અહીંયા a પણ આવી જશે. જુઓ, બે વાત ભેગી થઈ ગઈ. એક તો મને બહાર abc જોઈએ છે અને અહીંયા 1/a 1/b 1/c પણ જોઈએ છે. બે વાત એક સાથે થઈ ગઈ. એટલે પહેલી હારમાંથી હું તમે પહેલી કોલમમાંથી બી કાઢી શકો છો. તમે હારમાંથી કાઢો કાં તો કોલમમાંથી કાઢો, સેમ જ વસ્તુ છે. બીજી હારમાંથી હું બી કાઢીશ, ત્રીજી હારમાંથી સી કાઢીશ. તો અહીંયા શું રહેશે? 1/a + 1. અહીંયા 1/a રહેશે, અહીંયા 1/a, અહીંયા 1/b, આપણે બી કાઢ્યું બીજી હારમાંથી. અહીંયા 1/b + 1, અહીંયા 1/b, અહીંયા 1/c, 1/c, 1/c + 1. બરાબર. આપણે શું કરીશું? R1 માંથી a, R2 માંથી b, R3 માંથી c સામાન્ય કાઢતા. ઓકે. તો હવે આપણે આનું એડ કરી દઈશું. ધ્યાન આપો. જો તમે આમ એડ કરશો તમને 1 + 1/a + 1/b + 1/c મળી જશે. બરાબર. તો શું કરીશું આપણે? પહેલી હારમાં બધું ભેગું કરીશું. બરાબર. પહેલી હારમાં બધું ભેગું કરીશું એટલે R1 માં R1 + R2 + R3. બરાબર. એટલે 1 + 1/a + 1/b + 1/c, સેમ 1 + 1/a 1/b 1/c, 1 + 1/a 1/b + 1/c. બરાબર. બાકી સેમ જ રહેશે 1/b 1/c 1/b + 1 1/c 1/b 1/c + 1 થઈ ગયું. હવે તમારે પહેલી હારમાંથી તમારે જે આપણું ટાર્ગેટ છે તે કોમન નીકળી જશે. એટલે abc. પહેલી હારમાંથી આપણે 1 + 1/a + 1/b સામાન્ય કાઢીએ તો 1 1/b 1/c 1 1/b + 1 1/c 1 1/b 1/c + 1. એના માટે હું લખતો નથી. બરાબર. ચાલો આગળ જોઈએ. એક મિનિટ. ઓકે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે હું 2 0 લઈ આવીશ. બરાબર. હવે હું 2 0 લઈ આવીશ. અહીંયા 0 લઈ આવીશ, 1 0 અહીંયા લઈ આવીશ. જો આપણે C1નો ઉપયોગ કરવાનો છે એટલે આપણે બંને ક્રિયા સાથે કરી શકીશું. બરાબર. એટલે abc 1 + 1/a + 1/b + 1/c. ધ્યાનથી જોજો. હવે હું C1નો ઉપયોગ કરવાનો છું. એટલે C1નો ઉપયોગ કરવાનો છું એટલે C1 તો તમારું સેમ જ રહેશે. બરાબર. ને હું શું કરવાનો છું? C2 - C1 એટલે અહીંયા 0 થશે. બીજું 0 થાય તો અલગ વસ્તુ છે પણ આપણું મેઇન ટાર્ગેટ આ છે. ને C3 - C1 તો એનાથી કેટલા 0 થશે તે ચેક કરી લો. ચલો પહેલાં તો આ 1 - 1 અહીંયા 0 થશે. 1/b + 1 - 1/b એટલે ખાલી 1 રહેશે. 1/c - 1/c 0 થઈ જશે. 1 - 1 0 થશે. 1/b - 1/b 0 થશે. 1/c + 1 - 1/c 1 થશે. ઓલમોસ્ટ તમારું કામ પતી ગયું છે. એટલે abc 1 + 1/a 1/b 1/c પહેલી હારને સાપેક્ષ વિસ્તરણ કરો
તો 1 1 માઇનસ 0 એટલે અહીંયા પણ 1 જ આવશે અને માઇનસ 0 પ્લસ 0 લખવાનો કોઈ મતલબ નથી એટલે ABC 1 પ્લસ 1 બાય A 1 બાય B 1 બાય C જે તમારી જમણી બાજુ છે. હજુ એક ઉદાહરણ જોઈ લઈએ પછી આજનું લેક્ચર આપણે બંધ કરીએ. ચાલો આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ. ઉદાહરણ 15 છે. શું કહે છે? પહેલું સેન્ટેન્સ જે મેં લખ્યું નથી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જો XYZ ભિન્ન હોય એટલે X નોટ ભિન્ન એટલે આવું X ઇઝ નોટ ઇક્વલ ટુ Y ઇઝ નોટ ઇક્વલ ટુ Z એન્ડ Z ઇઝ નોટ ઇક્વલ ટુ X. બરાબર, પહેલું સેન્ટેન્સ આ છે. જો XYZ ભિન્ન હોય તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. તો ડેલ્ટા બરાબર 0, ડેલ્ટા તમને આપેલો તો સાબિત કરો 1 પ્લસ XYZ બરાબર 0. ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં આપણે શું કરીશું જોજો. ડેલ્ટા બરાબર 0 તમને આપ્યું છે એટલે આના બરાબર દાખલાની આઈ થિંક લેન્થ વધારે હશે એટલે આપણે થોડું સાચવીને કરીશું. y સ્ક્વેર z સ્ક્વેર 1 પ્લસ x ક્યુબ 1 પ્લસ y ક્યુબ 1 પ્લસ z ક્યુબ બરાબર 0. આપણે આ જે છે એક કોલમમાં જે સરવાળાનું સ્વરૂપ છે એને આપણે બે નિશ્ચયક બનાવી શકીએ છીએ જે આપણે ગુણધર્મ ભણી ગયેલા છે. તો x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર અહીંયા આપણે 1 લઈ લઈએ બરાબર. પ્લસ પહેલી બે કોલમ તો સેમ રહેશે x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર અહીંયા થઈ જશે x ક્યુબ y ક્યુબ z ક્યુબ બરાબર 0 આપણે સાથે રાખવાનું છે. હવે આપણે શું કરીશું તે ધ્યાન આપજો. શું કરીશું તે ખાસ આને આપણે એવું ને એવું રાખીએ. આને આપણે કોઈ ચેન્જ નથી કરતા. અત્યારની ઘડી માટે આપણે આને એવું ને એવું રાખીએ બરાબર. પહેલી વસ્તુ શું કરીશું આપણે આમાંથી પહેલી હારમાંથી x બીજી હારમાંથી y ત્રીજી હારમાંથી z કોમન કાઢીએ તો અહીંયા 1 અહીંયા x અને અહીંયા x સ્ક્વેર થઈ જશે. અહીંયા 1 y અને અહીંયા y સ્ક્વેર થઈ જશે. અહીંયા 1 z અને અહીંયા z સ્ક્વેર થઈ જશે બરાબર. શું કર્યું આપણે? એ હું હવે સેન્ટેન્સ લખતો નથી બરાબર પણ તમારે લખવાનું રહેશે કે પહેલી હારમાંથી આપણે x કોમન કાઢ્યું, બીજી હારમાંથી y, ત્રીજી હારમાંથી z. ઓલરાઈટ, હવે કાં તો આને આવું ને આવું રાખો ને આને ચેન્જ કરો બરાબર, કાં તો આને આવું ને આવું રાખો આને ચેન્જ કરો. મીન્સ આના જેવું આને લાવો. સમજ પડી? તો આપણે આને ચેન્જ કરીશું. x તો આમાં x છે તે તો શું કરીશ તે તમે ધ્યાન આપજો. બેઝિકલી એક જ સ્ટેપમાં હું બતાવી શકું છું પણ આપણે બે સ્ટેપ કરીશું. સૌથી પહેલાં હું C1 C2 ને ચેન્જ કરીશ બરાબર કારણ કે મને પહેલાં XYZ જોઈએ છે તો ચેન્જ કરીશ એટલે અહીંયા માઇનસ થઈ જશે બરાબર. એટલે XYZ જે પહેલો કોલમ હતો એ આવી ગયો પણ 1 1 1 ત્રીજી કોલમ છે એટલે પાછું એક વખત આપણે ચેન્જ કરીએ. અહીંયા આપણે શું ચેન્જ કર્યું? C1 C2 બરાબર. એના કારણે આપણી સાઇન માઇનસ થઈ. ઘણા સ્ટુડન્ટ્સ હજુ કન્ફ્યુઝ છે. જો તમે નિશાનીને બધી જ હારને બધા સ્તંભમાં ફેરવો તેમાં જ નિશાની ચેન્જ નહીં થતી. તમે કોઈ પણ બે હાર કે બે સ્તંભને ચેન્જ કરો તો માઇનસ થશે. આ યાદ રાખજો. ચલો અહીંયા x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર 1 1 1. હવે ધ્યાન આપજો. હવે હું XYZ તો છે જ અહીંયા. હવે હું શું કરું છું? બીજી અને ત્રીજી કોલમને ચેન્જ કરું છું એટલે x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર 1 1 1. તો માઇનસ માઇનસ પાછું પ્લસ થઈ જશે. ઓલરાઈટ, તો આ તમે ડેલ્ટા છે, આ તમારો ડેલ્ટા છે, આ પણ ડેલ્ટા. તો ડેલ્ટા કોમન કાઢી નાખીએ આપણે એટલે આ XYZ x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર 1 1 1 એ કોમન કાઢી નાખીએ તો અહીંયા 1 પ્લસ XYZ બરાબર 0 થાય બરાબર. કોમન કાઢ્યું, આ ડેલ્ટા છે, આ પણ ડેલ્ટા. ડેલ્ટા કોમન કાઢો તો અહીંયા 1 રહેશે પ્લસ XYZ. અહીંયા આપણે લખવાનું રહી ગયું છે C2 C3 બરાબર. ચાલો, તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે 1 પ્લસ XYZ તમને સિમ્પલ વસ્તુ છે યાર. AB ઇક્વલ ટુ 0 તો A ઇક્વલ ટુ 0 અથવા B ઇક્વલ ટુ 0 તો 1 પ્લસ XYZ ઇક્વલ ટુ 0. આપણું ટાર્ગેટ તો પતી ગયું પણ આના વિશે આપણે જોઈ લઈએ શું થશે. ધ્યાન આપજો. તો
આનું સોલ્યુશન ડાયરેક્ટ તમને કહી દઉં. તમે બેઝિકલી હું શોર્ટકટમાં લખીશ, જગ્યા પણ નથી. તમે અહીંયા 1 - 1 કરશો એટલે x - y x² - y² થશે. અહીંયા પાછા 1 - 1 કરશો એટલે y - z y² - z² થશે. એટલે હું બુકમાં પણ જોઈ લઉં. એ તમારું સોલ્યુશન આવશે આઈ થિંક x - y y - z અને z - y z - x. જો પહેલાં તમે ચાલો કરી જ નાખીએ. આને આપણે Δ1 નામ આપી દઈએ. બરાબર, ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. શું કરું છે તો ધ્યાન આપજો. હા, પહેલાં હું કરું છું x - y મારે કરવું છે તો R1 માં R1 - R2 કરીશ. એટલે આ x - y થશે, આ x² - y² આ 0 થઈ ગયું. બરાબર, ક્લિયર? અત્યારે એવું ને એવું રાખો. કેમ? કારણ કે આપણે R2ની ક્રિયા કરેલી છે. ચલો હવે આપણે x - y આ તમારું થઈ જશે x - y x + y 0. હવે R2 માં R2 - R3 કરો એટલે આ y - z થશે. અહીંયા y² - z² એટલે y - z y + z થઈ જશે. અહીંયા 0 થશે, આ z z² અને આ 1 થશે. બરાબર, હવે તમે x - y પહેલી હારમાંથી અને y - z બીજી હારમાંથી કોમન કાઢી નાખો તો અહીંયા રહેશે 1 x + y 0, અહીંયા 1 y + z 0, અહીંયા z z² 1. હવે ત્રીજા સ્તંભને સાપેક્ષે તમે વિસ્તરણ કરો તો x - y ત્રીજા સ્તંભને સાપેક્ષ એટલે 0 - 0 + 1. ડાયરેક્ટ જ કરીએ તો y + z - x - y થશે. એટલે x - y y - z અહીંયા શું કટ થઈ જાય છે? y કટ થઈ જાય છે એટલે z - x બરાબર આવી ગયો. ને આ શું છે? Δ1. Δ1 કયો છે? આ જે આખો છે તે Δ1 છે. બરાબર, એટલે એના બરાબર પણ 0 આપણે જોઈ લઈએ કે Δ1 બરાબર 0 હોય તો x - y બરાબર 0 થાય, y - z બરાબર 0 થાય અને z - x બરાબર 0 થાય. એટલે કે x બરાબર y થાય, y બરાબર z થાય અને z બરાબર x થાય. પણ તમને પહેલાં જ કહી દીધું છે કે x y z એ ભિન્ન સંખ્યાઓ છે. એટલે x ઇઝ નોટ ઇક્વલ ટુ y ઇઝ નોટ ઇક્વલ ટુ z ને z ઇઝ નોટ ઇક્વલ ટુ x. એટલે Δ1 તમારો 0 નહીં થાય તો બચ્યું કોણ? ખાલી 1 + xy z = 0 થશે. બરાબર, તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.2 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.3 પર વાત કરીશું. થેન્ક યુ.